એકદમ અહીં સંઘર્ષવાળી જ કહેવાય કે જ્યારે મારી જ નાઈટના મને સપોર્ટ કરવાના બદલે ઘણા એ કહે કે તમે બેન આવું કામ શું કરો હો, તો ઘણા બીજી વાતો કરે હે. તો હું ખાલી ક્યુબમાં પેમેન્ટ કેટલું આવ્યું હે એ તો જો એક મિડલ ક્લાસ ફેમિલી માટે જો રોટલું થયું હતું મેં ઘણાઈને સાંભળાઈ છે એ રોટલી છે મોટી કિંમત કહેવાય ને. ખાસ કરીને વેજોભાઈ કરણ હે એની મને ફૂલ સપોર્ટ મતલબ हेलो गाइस, सीताराम ने बोकर तो आपनो हार्दिक स्वागत है मारा भांगल टिटल इजरायली व्लॉग में। तो मस्त मजानो हवार थेगुं है ने जो नास्तो बास्तो आते कर लीधो, मैं कर लीधो। હવે આ બાજુ મારું ફિલ્ટર ખોટકાણું, અમારી ટીવી ખોટકાણી, અમારા આતના ઘરમાં ટીવી ખોટકાણી, અમારે બધી વાત ખોટકે જ છે. ઇઝરાયલમાં ઇલેક્ટ્રિક વસ્તુ અહીં જોઈએ તો રિપેર કરાવીએ ને તો એ નેતાલતી એટલે આ બધી નવી જ ખરીદે ને નાખી દે. અને હા, આજ તો રામનવમી હે તો બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. અને બીજું કામ, હા મારે દવા લેવા જવી છે, ઘણી બધી વસ્તુ લેવા જવાની છે ઘરની. અહીં જો કાલે સૈરનનું વેગા હતા, આજ તો હજુ નોર્મલ આજ કંઈ થયું નથી, ખાલી એલર્ટ આવ્યા હતા એવું છે. ને ઇઝરાયલ આવી એના કરતાં મને આ યુટ્યુબ જર્નીમાં મને એટલી શીખામણ જડે ને તો વાંકું છું ભાઈ. એમાંય પણ જ્યારે ફર્સ્ટ પેમેન્ટ આવે ને ત્યારે તો હરખ જ અહીં કંઈક અલગ જ હોય કે આપણી મહેનત ખરેખરથી જે આપણે જોતા આવતા હતા કે ભાઈ વિડીયો બનાવવાથી રૂપિયા આવે, તો હું ખુદ કહેતી કે એવું કંઈ ન હોય, એવું મેં તો કોઈથી જોયું નથી. પણ જ્યારે આ ખરેખર મારા મેં આવું રિયલમાં ફેસ કરીને ત્યારે ખબર પડી કે ના ના ભાઈ આવું પણ હોય ને ખરેખરથી મજા આવે. જ્યારે આપણે માણસના તાના બાના સાંભળે ને આપણી એ બધાનું મગજમાં જ નહીં લેવાનું અને આપણે એક અલગ જ વેમાં લાઈફ જીવ. મારે જવું છે દવા લેવા ને આમાં થોડુંક વધારે થઈ જાય, હજી થોડુંક આપણે બાકી રાખીએ કારણ કે આતાને પછી ખાવાનું ટાણું થાય. મારું તો કાલે બનાવીને પડ્યું હતું ટમેટાનું શાક ને રોટલો, એ હાલીએ ને આ કામ કરે કે પછી મારે જવું ને ઓલું લેવા સાયરન વાગીએ તો કાંઈ નહીં રહે. હાલો તો પછી આપણે વાત કરીએ. તો ગાઈસ જો હજુ તો મારે જવું હતું તો વાગે સાયરન. સાબા સાબા સિરેના બખુદ સિરેના ભાઈ સિરેના સિરેના કેન કેન હાલો પછી વિડીયો સ્ટાર્ટ કરી. તો ફાઇનલી એમ ફોનવાર આવી કારણ કે સાયરન 9 વાગે તો સારું બધાને સીતારામને જય લીરભાઈમાં. તો એવું હું આજ તમારા સામે એક વ્લોગર તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે તમારા સામે વાત કરવા માંગે કે આવી રીતે અહીં 7 સમુદ્ર પાર કરીને પણ વિદેશની ધરતીમાં તમારા સપનાઓને જીવંત મતલબ કે મેં મારા સપનાઓને તમે તમારા સપનાઓને જીવંત રાખવાનો પ્રયાસ હરેક કરતા હોય. ઘણાઈને સપના અંદર દબાઈ જાય ને ઘણાઈને સપના બહાર આવે. એ મેઇન તો તમારા ફેમિલી ઉપર આધાર છે કે તમારું ફેમિલી તમને સપોર્ટ કરે તો તમે દુનિયામાં ગમે એ હાસિલ કરી શકો, તમે ગમે એ કરી શકો, પણ ફેમિલીનો હાથ હોવો જોઈએ. તો તમને ખબર જ છે કે હું હાલ અટાણે ઇઝરાયલમાં હે અને મારો આ આવવાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર મારા ઘરનાઓને અહીંયા આવે ને કામ કરવાનું, ઘરનાઓને હેલ્પ કરવાનું હતું અહીં કે પૈસે ટકે ને બધી રીતના કે આપણી બહાર જઈએ તો અહીં 5 વર્ષ બહાર જવું પડે પણ આપણા પગભરથી જઈએ, આપણી સદ્ધરથી જઈએ. વ્યસ્ત સમયમાં પણ વિચાર્યું કે હું મારા આ બધી પળને કેમેરામાં કેદ કરા તો એ અને એવી જ રીતે મને વિચાર આવ્યો કે હું યુટ્યુબ ચેનલ ખોલા તો અહીં શરૂઆતમાં બધું નવું હતું પણ આ મહેનત મારી અને સપોર્ટ તમારો હતો, અહીં તમારા લીધે જ હું આજ આગળ છે એટલે પૂગી. આ મારી યુટ્યુબ જર્નીની હજી શરૂઆત જ છે. અહીં જોઈએ તો મારે હજી 6 મહિના જેવું થયું છે મેં યુટ્યુબ ચાલુ કર્યું એને. મારું અહીં જે ફર્સ્ટ પેમેન્ટ અને આ જર્ની એકદમ અહીં સંઘર્ષવાળી જ કહેવાય
કે જ્યારે મારી જ નાઈટના મને સપોર્ટ કરવાના બદલે હાલો નોટ ડાઉટ કે માંસ મટન બનાવું, એ વિદેશી ધરતી ઉપર એ લોકોનું એ જ ખાણીપીણી છે અને આપણે ખબર જ છે આપણે ગ્લોવ્સ પહેરીને ખાવાનું બનાવીએ, ઓલું કરીએ, આ કરીએ, પણ બધાને અહીં મેળા ટોળા સાંભળતા જ્યારે આપણો પરિવાર આપણે કહે ને કે ના ના બેટા તું બરાબર હે, તું તારું કામ કર, અહીં આપણે ખાતા પીતા ને છતાંય પણ માણસ અહીં કે છે કે તું તો માંસ ખા, તું તો મટન ખા. તો આ સબ્જેક્ટ આખો અલગ જ છે. તો બધાયનું સાંભળે ને એક ટાઈમે એક માણસ એવી ખરાબ કોમેન્ટ કરી હતી ને કે મણી થતો કે મારા બધી બંધ જ કરી દેવું. તો મારા ઘરને એવી મણી કીધું કે ના, તને ખબર જ હતી તારે વિડીયો બનાવવા હે તો એમાં 5 સારા માણસ હે ને તો 5 સામે ખરાબ માણસ હે, એ તારે ડિસાઈડ કરવાનું છે કે તારે કામ કરવું. એ તો મેન તો પરિવારને ભગવાન સિવાય આપણું કોઈ અહીં કહે ને કે પરિવાર છે એ જ આપણો ભગવાન કહેવાય. તો ગાઈઝ હમણાં થોડાક દી પહેલાં જ હું ઇઝરાયલમાં આવી એની વરસથી પૂરું થયું. તો આ વરસમાં મેં ઘણું નવું જાણવા જોડ્યું, નવું શીખવા મળ્યું, નવા માણસો હારે અનુભવ, અને એમાંય પણ એટલે દૂર રહીને ઘરની યાદ આવવી. નો ડાઉટ કોઈ ન આવ્યું તો કોઈ એવું ભળનું દીકરું હોય જ નહીં કે જેને ઘરની ન આવે. હું એવી હતી ને, હું રોતી જ નહીં. એ આવે ને રોટલું થેગું હતું મેં ઘણાઈને સાંભળાઈ છે એ રોટલી જાય. નો ડાઉટ મને કંઈ પ્રોબ્લેમ નથી. તમે કાંક ને કાંક અંદરથી તૂટેલ હોય માણસ, પણ એ વ્યક્ત ન કરે શકતું હોય. મેં જસ્ટ તમારા સામે મારી વાતને વ્યક્ત કરી. આવી સંસ્કૃતિ મતલબ આની નવી સંસ્કૃતિ, નવી પરિસ્થિતિઓમાં હારી રહીને પણ આપણે આ એડજસ્ટ થવું, અહીંયા આવીને આવા વ્યસ્ત સમયમાં પણ વ્લોગ ઉતારવો, એ આ મારા માટે ખાલી વિડીયો નથી, અમે મારા દિવસની આખી પળ તમારે શેર કરી છે. તો અહીં જોઈએ તો ઘણી વાર માણસ એ વિચારતો હોય કે વિડીયો ઉતારવો એમાં કામ હાવ હેલું છે. હાલો ને હું મારું જ કાંઈ મણી જ લાગતું, પણ ના, વિડીયો ઉતારવો એ કંઈ હાવ હેલું નથી. કારણ કે ઘણા અહીં આપણી થાકે ગયા હોય છતાંય કેમેરો ઉપાડવો, રાતે એનું એડિટિંગ કરવું, એક સાચી રિયાલિટી તરીકે બધી પળને આપણે કેચ કરવી, અને જે હાસું હોય તમારા સામે મારે પેશ કરવું, મતલબ તમને પીરવવું, એ પણ એક મોટી વાત છે. અને આ બધાયનું જો આપણે તારણ કાઢતા જોઈએ ને તો આ મારો સંઘર્ષ અને તમારો પ્રેમ રંગ લાવી, મતલબ કે મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ. આ રકમ ભલે કદાચ ઝણકી છે પણ આ એક મારી મહેનત છે. એ મહેનતનું ફળ કેને વાલું ન લાગે. મારી મહેનત અને તમારો એટલો બધો પ્રેમ અને સપોર્ટના લીધે આજે હું આ આપી ગઈ. તો હું એક એવી વાત કહેવા માંગા કે અહીં મને દુઃખ થાય, ખોટું લાગે કે હું ઘણા ટાઈમથી જોવા કે કમેન્ટ સેક્શનમાં ઘણી એવી ખરાબ કમેન્ટો લખે છે. તો એની માનસિકતા આપણી બદલે ન હોગીએ, કારણ કે ઘણા એ કહે કે તમે બેન આવું કામ શું કરો છો, તો ઘણી બીજી વાતો કરે છે. તો હું ખાલી એ લોકોને એટલું જ કહેવા માંગા કે જિંદગીમાં બધાની લડાઈ અલગ અલગ હોય છે. તો તમે ખાલી મારી મહેનત જોઈ છે, એના પાછળનો સંઘર્ષ મેં કર્યો, અથવા બધાની લાઈફમાં સંઘર્ષ વગર કંઈ પોસિબલ જ નથી. તો હું આ રેન મારી નીતિથી પ્રામાણિકતાથી હું કામ કરા, અને એના હારું હું મારા શોખ પૂરા કરા. તો એનાથી મળી તકા મારી ફેમિલીની કોઈની પ્રોબ્લેમ નથી. તો લાસ્ટમાં હું જે આ ખરાબ કોમેન્ટ કરવાવાળા છે એને હું કંઈ કહેવા નથી નાખતી, કારણ કે જે ખરાબ બોલે એનાથી મને એવું કંઈ ફેર નથી પડતો. કારણ કે જ્યારે હાથી નીકળે ને ત્યારે કૂતરા ભણવાના જ છે. તો હું મારી નીતિથી કામ કરા ને મારો ઉદ્દેશ્ય સાફ છે, તો મને કોઈથી ફેર નથી પડવાનો. તો અંતિમ હું તમને ખાલી એટલું જ કહે કે આ તમારા બધાનો પ્રેમ અને સપોર્ટના લીધે જ હું આ સુધી પૂગી. તમારા બધાના આશીર્વાદ અને આ દાદુ જેવા વડીલ હારી રહે, અને આ તમારા બધાનો સાથ છે ને એ જ મારી ખાસી કમાણી ને. હજી તો આ એક નાની એવી શરૂઆત મેં કરી છે. અહીંયા ઇઝરાયલના તહેવારો, આની સુરક્ષા, આની બધી કામ કઈ રીતના છે એ બધી હું તમારા આગળ વ્યક્ત કરી ધીરે ધીરે. હજે ટાઈમ લાગી, કારણ કે મને નહોતી ખબર કે હું એટલે સુધી પીગી.
અને બાકી તો જો હું તમને કાં તો એક ગુજરાતી તરીકે વિદેશમાં રહીને કઈ રીતના જીવન પસાર કરવું એ બધી હું તમારે શેર કરી ને હું કરતી જાવા અહીં ખાલી ખોટા દેખાવા કરવા કે આ તે એ કંઈ નથી મારા વિડીયોમાં. હું જે મારી લાઈફ હું જે કામ કરે ને એ જ હું તમને દેખાડ અહીં વધારાનું કંઈ નથી દેખાડતી કે હાલો ભાઈ મલફા કરવા ખોટા એવું કાંઈ નથી આમાં હોય તો તમે કીજો મને ચોક્કસ. અને જો તમને મારી મહેનત અને મારા વિડીયો જો ગમતા હોય તો તમે મને આમ જ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને તમારી જો એક સારી એવી કોમેન્ટ તમે ખાલી સારી એવી કોમેન્ટ કહી ને તો મને એટલા કિલોમીટર મતલબ એટલા કિલોમીટર મને અહીં હિંમત મળી છે કે ના ના ભાઈ કોમેન્ટ સારી કરે છે હું સારું કામ કરે તો તમે મને સારું જ કહેવાના હે. હું કંઈ ખરાબ તો કરતી નથી આ ખરાબ કહેવાના હે હા શું કીધો તમે હો ને. તો પેમેન્ટની તો વાત થઈ કે ભાઈ નાના એવો આપણે ગમે એક ફોન લઈ શકીએ. અહીં એક મિડલ ક્લાસ ફેમિલી ફોન લેવાનું વિચારતી હોય ને તો એક ફોન એમાંથી આવે જાય ને એના આ યુટ્યુબના પાછળ મને ઘણા સપોર્ટ કર્યો કે જેના હું અટાણે નામ નથી લઈ શકાય એ મલકના હે એ બધાનો દિલથી આભાર કરે કે જેની મને એડવાઇસ આપી વગર મફતની મને કીધું કે બેન તમે આમ કરો બેન તમે આમ કરો. તો એ એક અહીં ન કહે કે વિશ્વાસના જાળવા વગર કંઈ ન થાય બધી વાતમાં વિશ્વાસ રાખવો પડે. તો થેન્ક યુ સો મચ બધાની અને મારા સબસ્ક્રાઈબરો થેન્ક યુ સો મચ આભાર તમારો કે મને એટલો સપોર્ટ કર્યો ને હજય કરતા રહીજો. અને હા એવું લાસ્ટમાં બાય બાય જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી બાય.